નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આરજે પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ભિલોડા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત પાવરપોઈન્ટમાં ઇન્સર્ટ ટેક્સ્ટ એન્ડ પેરેગ્રાફ પ્રેક્ટિકલ વિશે વિગતવાર તાલીમસર માહિતી આપીશ. આજે હું આ પ્રેક્ટિકલમાં પાવરપોઈન્ટમાં કેવી રીતે ટેક્સ્ટને ફાઇન્ડ કરી શકાય અને એને કેવી રીતના રિપ્લેસ કરી શકાય તથા કેવી રીતના સિમ્બોલ અને સ્પેશિયલ કેરેક્ટરને ઇન્સર્ટ કરી શકાય એ વિશે વિગતવાર માહિતી આપીશ. તાલીમાર્થી મિત્રો, આજે આપણે પાવરપોઈન્ટમાં ઇન્સર્ટ ટેક્સ્ટ એન્ડ પેરેગ્રાફ પ્રેક્ટિકલ વિશે વિગતવાર માહિતી લઈશું. તો સૌપ્રથમ આપણે પાવરપોઈન્ટ ઓપન કરીશું. ત્યારબાદ અહીંયા જે આઇકોન દેખાય છે ન્યૂ સ્લાઇડનો, હોમ ટેબની અંદર આઇકોન છે ન્યૂ સ્લાઇડ, એના પર ક્લિક કરીને એક ન્યૂ સ્લાઇડ લઈશું, જેમાં અલગ અલગ લેઆઉટ આવશે. એમાં 9 પ્રકારના લેઆઉટ છે. એમાં ટાઇટલ એન્ડ કોન્ટેન્ટ લેઆઉટની અંદર આપણે ટેક્સ્ટ ઇન્સર્ટ અને પેરેગ્રાફ ઇન્સર્ટ કરતા શીખીશું. તો સૌપ્રથમ તો એક મેં સ્લાઇડ લીધી ટાઇટલ એન્ડ કોન્ટેન્ટ. એની અંદર સૌપ્રથમ અહીંયા ક્લિક ટુ એડ ટાઇટલ લખ્યું છે, ત્યાં એક ટાઇટલ એડ કરીશું. તો આ રીતના તમે ટાઇટલ એડ કરી શકો છો. અને નીચે જે કોન્ટેન્ટ આપેલો છે ત્યાં આપણે કોઈ પેરેગ્રાફ લઈશું. પેરેગ્રાફ આપણે કોઈ જગ્યાએથી કોપી કરીને પણ લઈ શકીએ છીએ અને ટાઈપ પણ કરી શકીએ છીએ. અને જો ટાઈપ ના કરવું હોય તો એક મેથડ છે ફોર્મ્યુલાથી પણ તમે પેરેગ્રાફ લઈ શકો છો. તો એ ફોર્મ્યુલા છે lorem અને બ્રેકેટની અંદર તમે કેટલા પેરેગ્રાફ જોઈએ છે એ પેરેગ્રાફ લખવાના, દેન અલ્પવિરામ અને એના પછી 5 કે જેટલી લાઈન જોઈતી એટલી લાઈન લખવાની અને બ્રેકેટ ક્લોઝ કરી દેવાનું અને પછી એન્ટર આપવાનું. તો તમે જોઈ શકો છો કે તમને અહીંયા એક પેરેગ્રાફ ઇન્સર્ટ થઈ ગયો છે. હવે આપણે ટેક્સ્ટ ઇન્સર્ટ કરતા અને પેરેગ્રાફ ઇન્સર્ટ કરતા શીખ્યા. હવે આ પ્રેક્ટિકલની અંદર આપણે કેવી રીતના ફાઇન્ડ કરી શકાય ટેક્સ્ટને અને કેવી રીતના ટેક્સ્ટને રિપ્લેસ કરી શકાય તે પ્રેક્ટિકલ વિશે વિગતવાર માહિતી લઈશું. તાલીમાર્થી મિત્રો, સ્લાઇડની અંદર અલગ અલગ સ્લાઇડ છે. એમાં કોમ્પ્યુટરની હિસ્ટ્રી અને પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડની અંદર આપણે કોમ્પ્યુટર નામનો ટેક્સ્ટ કેવી રીતના ફાઇન્ડ કરી શકાય, 4 જે સ્લાઇડ છે એની અંદર કોમ્પ્યુટર નામનો વર્ડ્સ કેવી રીતના ફાઇન્ડ કરી શકાય અને તે કોમ્પ્યુટર શબ્દની બદલે આપણે મોનિટર શબ્દનો યુઝ કરવો હોય તો એનો રિપ્લેસ કેવી રીતના કરી શકાય એ પ્રેક્ટિકલ વિશે વિગતવાર માહિતી લઈએ. તો સૌપ્રથમ કોઈપણ ટેક્સ્ટને સ્લાઇડની અંદર ફાઇન્ડ કરવા માટે Ctrl+F કી દબાઈને ફાઇન્ડની પ્રોપર્ટી જોવા મળશે. એ ફાઇન્ડની પ્રોપર્ટીમાં ફાઇન્ડ વોટ, જ્યાં ફાઇન્ડ વોટ લખ્યું છે ત્યાં તમે જે શબ્દને શોધવા માગતા હોય એ શબ્દનું નામ લખવાનું. તો આપણે અત્યારે હાલ કોમ્પ્યુટર શબ્દને શોધવા માગીએ છીએ. તો અહીંયા હું લખીશ કોમ્પ્યુટર લખ્યા પછી ફાઇન્ડ નેક્સ્ટ કરશો તો તમને જ્યાં જ્યાં કોમ્પ્યુટર વર્ડ્સ હશે ત્યાં હાઇલાઇટ થઈ જશે. ફાઇન્ડ નેક્સ્ટ કરીશું તો જે નીચે જે કોમ્પ્યુટર વર્ડ્સ હતું ત્યાં પણ હાઇલાઇટ થયું. ફાઇન્ડ નેક્સ્ટ કર્યા પછી સેકન્ડ સ્લાઇડની અંદર જ્યાં તમને કોમ્પ્યુટર વર્ડ્સ દેખાય છે ત્યાં હાઇલાઇટ થશે. તો જ્યાં જ્યાં કોમ્પ્યુટર વર્ડ્સ હશે ત્યાં હાઇલાઇટ થતું રહેશે. આપણે શોર્ટકટથી તો જોયું, પરંતુ જો આપણે શોર્ટકટ યાદ ના હોય અને જો ફાઇન્ડ કરવો હોય ટેક્સ્ટ, તો તમે હોમ ટેબની અંદર લાસ્ટમાં એડિટિંગ પોર્શનની અંદર ફાઇન્ડ સિમ્બોલ આઇકોન દેખાય છે, એના ઉપર ક્લિક કરીને પણ તમે ફાઇન્ડનો ઓપ્શન લાવી શકો છો. અને આ ફાઇન્ડ શબ્દની અંદર તમારે કોમ્પ્યુટર શબ્દ જે શોધવો છે એમાં જો મેચ કેસ અને ફાઇન્ડ હોલ વર્ડ્સ ઓનલી. તો મેચ કેસ એટલે શું કે મેચ કેસ એટલે કોઈ પણ શબ્દ હોય એની અંદર જો જે શબ્દ મેચ થઈ જાય તો એ શું થઈ જશે, હાઇલાઇટ થઈ જશે. જ્યારે ફાઇન્ડ હોલ વર્ડ્સ ઓનલીની અંદર એ શબ્દ આખો જો મેચ થતો હોય તો જ એ હાઇલાઇટ થશે. તો આપણે ચેક કરી જોઈએ કે મેચ કેસની અંદર ચેક કરી જોઈએ કે ફાઇન્ડ નેક્સ્ટ કરીએ તો કોમ્પ્યુટર જે શબ્દ હતો એ તમને ફાઇન્ડ કરીને હાઇલાઇટ કરીને આપી દીધો. ફરીથી ફાઇન્ડ નેક્સ્ટ કરું તો અહીંયા તમે નીચે જોઈ શકો છો કે પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર્સ લખેલું છે અને પાછળ એસ આવે છે. તો એ આખો શબ્દ નથી ચેક કર્યો એને, અંદર ખાલી કોમ્પ્યુટર શબ્દ મેચ થયો તો એ હાઇલાઇટ કરીને બતાવી દીધો. ફરીથી હું ફાઇન્ડ નેક્સ્ટ કરું તો તમને સેકન્ડ સ્લાઇડની અંદર કોમ્પ્યુટર શબ્દ મેચ થશે. જ્યાં જ્યાં કોમ્પ્યુટર શબ્દ છે ત્યાં હાઇલાઇટ થતું રહેશે. હવે હું
ફાઇન્ડ હોલ વર્ડ્સ ઓનલી કરું અને પછી ચેક કરી જોઈએ કે શું થાય છે. તો ફાઇન્ડ નેક્સ્ટ કર્યું તો ફરીથી ફર્સ્ટ લાઇનની અંદર કોમ્પ્યુટર શબ્દ મેચ થયો જે હોલ વર્ડ્સ હતો આખો. અને ફાઇન્ડ નેક્સ્ટ કર્યું તો સીધું બીજી સ્લાઇડ ઉપર જતું રહ્યું. કેમ? કારણ કે પાર્ટ્સ ઓન ઓફ કોમ્પ્યુટર્સમાં અહીંયા એસ આવતો હતો તો આખો વર્ડ્સ એને મેચ કર્યો નહીં અને ફરીથી એને હિસ્ટરી ઓફ કોમ્પ્યુટરની અંદર જ્યાં કોમ્પ્યુટર શબ્દ આખો મેચ થયો એને ફાઇન્ડ કરીને બતાવી દીધો. હવે આપણે રિપ્લેસ કરતા શીખીશું. તો તાલીમાર્થી મિત્રો, આપણે કોમ્પ્યુટર શબ્દની જગ્યાએ મોનિટર શબ્દ જો ચેન્જ કરવો હોય તો આપણે કેવી રીતના કરી શકીએ? તો એના માટે એક શોર્ટકટ કી છે Ctrl+H. Ctrl+H કરવાથી રિપ્લેસ નામનું પ્રોપર્ટી ઓપન થશે. અને જો ફરીથી શોર્ટકટ કીનો યુઝ ના કરવો હોય તો તમે હોમ ટેબની અંદર એડિટિંગ પોર્શનની અંદર રિપ્લેસ નામનો આઇકોન તમને જોવા મળશે. એના ઉપર ક્લિક કરશો તો પણ તમને રિપ્લેસની પ્રોપર્ટી જોવા મળશે. હવે આની અંદર શું હશે કે ફાઇન્ડ વર્ડ, કે તમે કયો શબ્દ ફાઇન્ડ કરવા માગો છો અને એની જગ્યાએ તમે કયા શબ્દને તમે ચેન્જ કરવા માગો છો. તો રિપ્લેસ વિથની અંદર તમે જે શબ્દને ચેન્જ કરવા માગતા હોય એ શબ્દ તમારે ઇન્સર્ટ કરવો પડે. તો અહીંયા મારે રિપ્લેસ વિથની અંદર કોમ્પ્યુટરની જગ્યાએ મોનિટર વર્ડ્સ મારે ચેન્જ કરવો છે. તો હવે તમે ફાઇન્ડ નેક્સ્ટ કરી ફાઇન્ડ નેક્સ્ટ કરશો એટલે કોમ્પ્યુટર શબ્દ પહેલાં તો શું થશે કે શોધશે કે કોમ્પ્યુટર શબ્દ ક્યાં આવેલો છે. તો એને સર્ચ કરી પછી તમે અહીંયા રિપ્લેસ કરશો તો જે શબ્દને રિપ્લેસ કરો છો ત્યાં મોનિટર શબ્દ રિપ્લેસ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ભાઈ જ્યાં જે શબ્દને ફાઇન્ડ કર્યો તો એ શબ્દની જગ્યાએ મેં મોનિટર શબ્દને રિપ્લેસ કરી દીધો છે. ફરીથી હું રિપ્લેસ કરું જે કોમ્પ્યુટર શબ્દને જે ફાઇન્ડ કર્યો છે એની જગ્યાએ મારે મોનિટર કરવું છે તો ફરીથી હું રિપ્લેસ કરીશ. તો તમે જોઈ શકો છો અહીંયા કે પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર્સની જગ્યાએ શું થઈ ગયું છે? મોનિટર્સ. એ જ રીતના જો મારે 1 by 1 વર્ડ ચેક કરીને પછી કરવું હોય તો હું ફાઇન્ડ નેક્સ્ટ કરીને પછી એને રિપ્લેસ કરી શકું છું. પરંતુ બધી આખી સ્લાઇડની અંદર મારે રિપ્લેસ કર્યું કે જ્યાં જ્યાં કોમ્પ્યુટર શબ્દ લખેલો હોય ત્યાં મારે મોનિટર શબ્દ આવી જવો જોઈએ. તો હું ડાયરેક્ટ રિપ્લેસ ઓલ કરીને પણ હું કોમ્પ્યુટરની જગ્યાએ મોનિટર શબ્દનો ઇન્સર્ટ કરી શકું છું. તો જોઈ શકીએ છીએ આપણે કે જ્યાં જ્યાં કોમ્પ્યુટર શબ્દ હતો ત્યાં ત્યાં મોનિટર શબ્દ ઇન્સર્ટ થઈ ગયો છે. આપણે હવે કેવી રીતના સ્પેશિયલ કેરેક્ટર અને સિમ્બોલ ઇન્સર્ટ કરી શકાય એ જોઈશું. તો સૌ પ્રથમ તો આપણે મેં અત્યારે નવી એક સ્લાઇડ લીધી છે. એ સ્લાઇડની અંદર મારે કોઈ પણ સિમ્બોલ અને સ્પેશિયલ કેરેક્ટર એડ કરવા હોય તો કેવી રીતના કરી શકાય એ જોઈએ. તો સ્પેશિયલ કેરેક્ટર અને સિમ્બોલ એટલે શું કે જે વર્ડ્સ તમને કીબોર્ડ ઉપર જોવા ના મળતા હોય એ વર્ડ્સ તમને ઇન્સર્ટ કરવા હોય તો તમે સ્પેશિયલ કેરેક્ટર અને સિમ્બોલનો યુઝ કરીને ઇન્સર્ટ કરી શકો છો. સપોઝ કે તમારે કોઈ મોબાઈલ નંબર લખવો છે તો મોબાઈલ નંબરની આગળ તમારો મોબાઈલ નંબર એવું લખવું પડે, પણ જો સિમ્બોલનો યુઝ કરી લઈએ તો પછી એ ટેક્સ્ટની જે લેન્થ હશે એ નાની થઈ જશે અને જે એટ્રેક્ટિવ લાગશે. તો આપણે શરૂ કરીએ કે ભાઈ કેવી રીતના આપણે ટેક્સ્ટ, સિમ્બોલ અને સ્પેશિયલ કેરેક્ટર એડ કરી શકાય. તો હવે આપણે સિમ્બોલ ઇન્સર્ટ કરવા માટે મેનુની અંદર ઇન્સર્ટ મેનુમાં જઈ અને છેલ્લે સિમ્બોલ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમને અલગ અલગ પ્રકારના સિમ્બોલ તમને જોવા મળશે. તો મારે અહીંયાથી કોઈ એવો સિમ્બોલ ઇન્સ્ટોલ કરવો છે કે ભાઈ મારે કોપીરાઇટનો સિમ્બોલ ઇન્સર્ટ કરવો છે. તો હું કોપીરાઇટનો જે સિમ્બોલ તમને દેખાય એના ઉપર ક્લિક કરીશ અને પછી ઇન્સર્ટ ઉપર જેવો ક્લિક કરીશ તો તમને કોપીરાઇટનો સિમ્બોલ ઇન્સર્ટ થયેલો દેખાશે. હવે મારે અહીંયા જે ટેલિફોન તમને દેખાશે, મોબાઈલ ફોન, ટેલિફોન, એનો સિમ્બોલ ઇન્સ્ટોલ કરવો હોય તો પણ તમે અહીંયા ક્લિક કરી અને પછી ઇન્સર્ટ કરશો તો તમને ટેલિફોનનો જે સિમ્બોલ હશે એ ઇન્સર્ટ થયેલો દેખાશે. એ જ રીતના તમને અહીંયા ફોન્ટની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ફોન્ટ આપેલા છે. એ ફોન્ટની અંદર ઘણા બધા તમને સ્પેશિયલ કેરેક્ટર સિમ્બોલ તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ રિમાર્ક્સનો એક સિમ્બોલ આપેલો છે R. તો એના ઉપર ક્લિક કરી અને પછી ઇન્સર્ટ કરશો તો એ તમને અહીંયા ઇન્સર્ટ થયેલો દેખાય છે. તો એ રીતના તમને અહીંયા સ્પેશિયલ જે સિમ્બોલ છે કે ફોન્ટની અંદર જે અત્યારે જાણીતા ફોન્ટ છે એમાં વિંગડિંગ્સ સર્ચ કરીશું અને તમને જોવા મળશે વિંગડિંગ્સ 2 અને વિંગડિંગ્સ 3.
તો વિંગડિંગ્સના જે સિમ્બોલ છે એ જાણીતા છે અત્યારે હાલ, તો એના ઉપર હું ક્લિક કરીશ તો તમને અલગ અલગ પ્રકારના તમને વિંગડિંગ્સના સિમ્બોલ તમને જોવા મળશે. તો આની અંદર જે સિમ્બોલ તમને જોવા મળે છે એ તમે જોઈ શકો છો કે અહીંયા કાતર છે, પછી અહીંયા ચશ્મા છે, અહીંયા બેલ છે, બુક છે, ટેલિફોન છે, આ ટેલિફોનનું એક ચિહ્ન છે, અહીંયા ઈમેલ આઈડી માટે સિમ્બોલ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો, અહીંયા ફ્લોપી ડિસ્ક છે, બરાબર. તો અહીંયા તમને જોઈએ છે કે ચંદ્ર અને સ્ટાર પણ તમને દેખાય છે, અહીંયા ઓમનું ચિહ્ન છે. અહીંયા તમારે જો ઓમનું સિમ્બોલ ઇન્સર્ટ કરવો હોય તો ઓમ ઉપર તમે ક્લિક કરી અને પછી ઇન્સર્ટ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓમ નામનો જે સિમ્બોલ છે એ ઇન્સર્ટ થઈ ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું એક નવી બીજી બ્લેન્ક સ્લાઇડ લઉં, એની અંદર હું તમને બતાવું કે ભાઈ તમારો મોબાઈલ નંબર જો ઇન્સર્ટ કરવો હોય અને મોબાઈલ નંબર આગળ તમે સિમ્બોલ એડ કરો તો કેવો એટ્રેક્ટિવ લાગશે એ આપણે જોઈશું. મેં મોબાઈલ નંબર ઇન્સર્ટ કર્યો છે, એની આગળ હું એક સ્પેસ આપું, સ્પેસ લઈને પછી અહીંયા હું સિમ્બોલમાં જઈને અને વિંગડિંગ્સ નામના ફોન્ટની અંદર જઈને પછી અહીંયા હું ટેલિફોનનો સિમ્બોલ ઇન્સર્ટ કરું તો તમે જોઈ શકો છો કે અહીંયા તમે જે મોબાઈલ નંબર લો કે કેવો એટ્રેક્ટિવ લાગે છે. અહીંયા એવું થાત કે ભાઈ સિમ્બોલ ના મૂક્યો હોત તો મારે અહીંયા શું કરવું પડત કે મારે મોબાઈલ નંબર આ રીતના લખવો પડત તો તમને એ એટ્રેક્ટિવ નહીં લાગે. પણ જો તમે અહીંયા સિમ્બોલ મૂકી દીધો તમને એ જે મોબાઈલ નંબર છે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ મોબાઈલ નંબર જ લખેલો છે. બીજી રીત કે તમારે ઈમેલ આઈડી લખવું હોય તો ઈમેલ આઈડી આ રીતના તમે લખી શકો છો કે ભાઈ ઈમેલ આઈડી કંઈક તમારે બતાવવું હોય સ્લાઇડની અંદર તો ઈમેલ આઈડી xyz@gmail.com, બરાબર. અને એ જ ઈમેલ આઈડીને હું આ રીતના પણ બતાવી શકું કે xyz@gmail.com. અને અહીંયા હું સિમ્બોલમાં જઈને અને પછી એક સ્પેશિયલ સિમ્બોલ મૂકી દઉં કે તમને જે અહીંયા મેલ દેખાય છે પત્ર જેવો, કવર જેવું, એ હું અહીંયા મૂકી દઉં. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ ઈમેલ આઈડી લખેલું છે કારણ કે એની આગળ એક પત્રનું સિમ્બોલ મૂકેલો છે, પત્રના એડ્રેસનું એક સિમ્બોલ મૂકેલો છે. એ જ રીતના તમે કોઈ અહીંયા કાતર એડ કરવી હોય તો તમે આના પછી કોઈ એવો સિમ્બોલ એડ કરવો છે કે ભાઈ અહીંયા મારે કટિંગ કરવું છે કોઈક પેજ, તો કટિંગ માટેનો સિમ્બોલ છે કાતર, બરાબર. તો કાતર ઇન્સર્ટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને અહીંયા પછી તમે અહીંયા ડોટ કરી નાખો તો તમને એવું કોઈ પણ વ્યક્તિ જોશે તો તેને લાગશે કે ભાઈ અહીંયાથી કટિંગ કરવાનું છે પેજ. તાલીમાર્થી મિત્રો, હવે આપણે સિમ્બોલમાં સ્પેશિયલ કેરેક્ટર ઇન્સર્ટ કરતા શીખીશું. તો ફરીથી એકવાર કે જ્યારે પણ તમારે કોઈ પણ સિમ્બોલ અથવા તો સ્પેશિયલ કેરેક્ટર ઇન્સર્ટ કરવાનો થાય તો તમારે મેનુ લિસ્ટની અંદર ઇન્સર્ટ મેનુમાં જઈને પછી તમે સિમ્બોલ ઉપર ક્લિક કરશો તો તમને અલગ અલગ પ્રકારના સિમ્બોલ અને અલગ અલગ પ્રકારના તમને સ્પેશિયલ કેરેક્ટર જોવા મળશે. અહીંયા તમે વિંગડિંગ્સની અંદર તમે જોયું તો તમને સ્પેશિયલ સિમ્બોલ જોવા મળ્યા. પણ હવે સ્પેશિયલ કેરેક્ટર ઇન્સર્ટ કરવા હોય તો તમે અહીંયા જે તમે ફોન્ટની અંદર જઈને કોઈ પણ ફોન્ટ સિલેક્ટ કરી નાખો. કે મેં એરિયલ ફોન્ટ સિલેક્ટ કર્યો તો તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના તમને સ્પેશિયલ કેરેક્ટર જોવા મળે છે. ABCDના પણ તમને જોવા મળશે, પછી તમે નંબરિંગ પણ તમને જોવા મળશે, અને બીજા સ્પેશિયલ કેરેક્ટર તમે મેથેમેટિક્સના જોવા હોય તો પણ તમને અહીંયાથી સ્પેશિયલ કેરેક્ટર તમને જોવા મળશે જે તમને કીબોર્ડ પર જોવા મળતા નથી. એ સ્પેશિયલ કેરેક્ટર તમારે ઇન્સર્ટ કરવા હોય તો જે રીતના સિમ્બોલમાં આપણે ઇન્સર્ટ કર્યું હતું એ જ રીતના તમે અહીંયા સ્પેશિયલ કેરેક્ટર ઇન્સર્ટ કરી શકો છો. અહીંયા આપણે જોઈએ કે મારે અહીંયા આલ્ફા નામનું જે સ્પેશિયલ કેરેક્ટર છે તમે જોયું હશે કે તમને મેથેમેટિક્સની અંદર આલ્ફા, બીટા, ગેમા, બરાબર, આ તમને સાયન્સની અંદર તમને સિમ્બોલ જોવા મળતા હતા. એ સિમ્બોલ મારે આલ્ફા ઇન્સર્ટ કરવો હોય તો તમને કીબોર્ડ પર જોવા મળશે નહીં. પરંતુ એ જો ઇન્સર્ટ કરવું હોય તો તમે સિમ્બોલમાં જઈને પછી તમે એક સ્પેશિયલ કેરેક્ટરમાં જઈ અને પછી તમે એને ઇન્સર્ટ કરી શકો છો. તો મારે અહીંયા આલ્ફા નામનો સ્પેશિયલ કેરેક્ટર ઇન્સર્ટ કરવો છે તો હું આલ્ફા ઉપર ક્લિક કરીને પછી અહીંયા ઇન્સર્ટ આપીશ તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને આલ્ફા નામનો જે સ્પેશિયલ કેરેક્ટર હતો એ ઇન્સર્ટ થઈ ગયો છે. મારે બીટા નામનો તમારો સિમ્બોલ ઇન્સર્ટ કરવો છે તો મારે બીટા ઉપર ક્લિક કરી અને પછી ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે અહીંયા બીટા જે નામનો સિમ્બોલ હતો એ ઇન્સર્ટ થઈ ગયો છે. એ જ રીતના તમને સ્પેશિયલ કેરેક્ટર જોવા મળશે અલગ અલગ પ્રકારના. કોઈને એવી ઈચ્છા છે કે ભાઈ મારે અહીંયા આવો એક સ્પેશિયલ સિમ્બોલ ઇન્સર્ટ કરવો છે તો પણ એ કરી શકે છે, તમે જોઈ શકો છો. તો આ રીતના તમે સ્પેશિયલ કેરેક્ટર પણ ઇન્સર્ટ કરી શકો છો.
આજના પ્રેક્ટિકલમાં આપણે કેવી રીતે પેરેગ્રાફ ઇન્સર્ટ કરી શકાય તથા તે પેરેગ્રાફમાં કેવી રીતે કોઈ ટેક્સ્ટને ફાઇન્ડ કરી શકાય અને તેને કેવી રીતના રિપ્લેસ કરી શકાય તે શીખ્યા તથા કેવી રીતે અલગ અલગ પ્રકારના સિમ્બોલ અને સ્પેશિયલ કેરેક્ટર ઇન્સર્ટ કરી શકાય તેની માહિતી આપી. આશા રાખું છું કે આ પ્રેક્ટિકલની તમને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.